આજે તો મારો બર્થડે હતો તો રણજીત કે ચલો દશામાના મંદિરે જઈએ તો મેં કીધું હા ચલો. તો પછી મેં નીકાળી દીધી બાઇક અને ફટાફટ હર્ષુડાને બેસાડી દીધો અને અંજલિને કીધું કે ચલો તું હવે બેસી જા, તો આપણે ફટાફટ નીકળીએ. અમે રસ્તામાં જતા હતા ને હર્ષિતને પાણીની તરસ લાગી તો મેં હર્ષિતના પપ્પાને કીધું બાઇક રોકો, આપણે હર્ષિતને પાણી પીવડાવી દઈએ. પાણી પી લીધું એટલે હર્ષિત અમને મેપ બતાવવા લાગ્યો. પછી એના પપ્પાને એમ કહેવા લાગ્યો કે હજુ તો પપ્પા આપણે હળદામાં જ પહોંચ્યા છે. એટલામાં દશામાનું મંદિર હતું 5 કિલોમીટર દૂર. અમે થોડી વાર ત્યાં પણ રેસ્ટ કર્યો, કારણ કે બેસીને અમને લાગતું હતું કે અમને થોડી થાક જેવું લાગે છે. અને હર્ષિતે કીધું કે પપ્પા આપણે થોડી વાર ઊભા રહીએ, તો એટલા અમે ઊભા રહ્યા અને પછી થોડી વાર રેસ્ટ કર્યો અને પછી કીધું કે ચલો પછી આપણે નીકળીએ થોડે આગળ. અમે પહોંચી ગયા દશામાના મંદિરે એટલે હર્ષિત રમકડાની દુકાન જોઈ ગયો એટલે રમકડા માંગવાની જીદ કરવા લાગ્યો. તો મેં દશામાના દર્શન કરી લીધા હતા. દર્શન કરી અને હવે હર્ષિતને કીધું હતું કે ભાઈ તારે રમકડા લેવાના છે, તો આપણે તારા રમકડા લેવા માટે આપણે જઈએ બજારમાં. તો હવે નીકળી પડ્યા બજારમાં જવા માટે. બજારમાં ગયા પછી હર્ષિતને રમકડા લેવડાવી જ દીધા અમે. તો ફાઇનલી અમે ઘરે જવા માટે નીકળી ગયા હતા. તમને અમારો આ જો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. બીજા રોગમાં મળીએ.